શું? અનન્યા. હા. એ અનુડી ઊભી રહે જો આજે તો તને નહીં જ છોડું. ક્યાં છે તારો બાપ? ક્યાં છે? બોલાવજો એને. ઓ માસી! અનુડી ઊભી રહે આજે તને છોડીશ નહીં. ક્યાં છે તારો બાપ? બોલાવે ને આજે તો તારી ખેર નથી. એ ઊભી રહે છોકરી, ક્યાં ભાગે છે તું? આજે તો તને છોડીશ જ નહીં. આજે તને નહીં છોડું. ઊભી રહે યશભાઈ. ઓ યશભાઈ! ઓ માસી! યશભાઈ નહીં, યશચંદ્ર. શું યશચંદ્ર? અનુડી આજે તારી ખેર નથી. માસી, અનોણી નહીં. અનન્યા છે મારું નામ. અરે મોટી આવી અનન્યા વાળી. બારણું ખોલ. અરે બારણું ખોલ યશભાઈ, બારણું ખોલો. અરે ક્યાં છો યશભાઈ? હવે તો હાથ થઈ ગઈ છે. હા, આ છોકરીએ આખી સોસાયટીમાં કાળો કેર વર્તાવી દીધો છે. આ તમે તો એને છૂટા ઢોરની જેમ મૂકીને નોકરીએ જાઓ છો ને આ તમારી છોકરી સોસાયટીના બધા ઘરમાં ત્રાસ કરે છે. ત્રાસ. ઓ માસી, મેં શું કર્યું? નાના છોકરાઓ રમે નહીં? એ રમે કે? એ યશભાઈ જુઓ પેલા સિંધીનું માથું ફોડી નાખ્યું. અને મેં શું કર્યું? હા, અમારા ઘરમાં અને મારા કમ્પાઉન્ડમાં શું કરે છે તું? મારા આખા કમ્પાઉન્ડમાં ભીના ચોકથી કુંડાળા કરે છે આ છોકરી. અને આ દિવાલ પર બીચ પર સૂન ચોકડીની રમત રમે છે. માસી, હા. હું એકલી નથી રમતી. સોસાયટીના બધા છોકરા રમે છે. હા. રમો એટલે બધાના ઘર બગાડવાના? હા, અને આ બધા છોકરાને રમવા માટે તું જ ચડાવે છે. અરે યશભાઈ, ક્યાં છો તમે? બહાર આવો. અરે તમને કેટલી વાર કહ્યું કે બીજા લગ્ન કરી લો. આ બીજી માં આવે ને તો તોફાનીને સરખી રાખે તો ખરી. આ તો તમે ઓફિસ જાઓ છો ને આ છોકરી બધાની વાટ લગાડે છે. વાટ. હે માસી, પપ્પા હજુ ઓફિસેથી નથી આવ્યા. અને ઓ માસી, હા. પપ્પા જો બીજા લગ્ન કરે ને તો તમારી સાથે તો નહીં જ કરે, સમજ્યા? એ ભગવાન, આ શું બોલે છે તું? માસી, હા? પાછા આવો ને ત્યારે જમીને જજો. જમીને જજો. શ્રીખંડપુરીને પાત્ર બનાવજો. હાશ, ગયા. અનન્યા હવે થાકી ચૂકી છે. હવે એ સૂઈ જશે. અરે હા, આપણે પછી મળીશું. હા. એ અનુડી, અરે અનન્યા, દરવાજો ખોલ બેટા. અનન્યા, એ અનુડી, એ અનન્યા, આ સુઈ ક્યાં ગઈ? દરવાજો ખોલ ને. અરે હે ભગવાન. હા, મજા આવી ગઈ. અરે જલ્દી ખોલ ને. આ શું કરે છે છોકરી? આ શું કર્યું ત્યાં? હા, ફરી પાછું આ બધું આ ફેલાવી મૂક્યું મારે માટે. હે ભગવાન, શું છે? ચલ આમ આવ. હા, છેલ્લો દિવસ પત્યો એટલે મજા પડી ગઈ આજે. અરે જોયા શું કરે છે? બોલ ને. મમ્મી, હા, નવી મમ્મી ક્યાં છે? નવી મમ્મી? દીકરા, નવી મમ્મી આવું? હા, સારું થયું. હા, આ તમે બીજા લગ્ન કર્યા ને એ બહુ સારું થયું. અરે પણ મારી વાત સાંભળો. અરે ભાઈ, લગ્ન કર્યા એ સારું થયું. આ બિચારી માં વગરની છોકરીને માં મળી ગઈ. હે ભગવાન. માસી, હા. તમે રહી ગયા. એટલે કે એમ કહું છું કે તમે લગ્નમાં આવવાના રહી ગયા. હું પણ તો રહ્યો જ ગઈ ને. હો, શું બોલે છે તું? હા, શું બોલે છે? હવે બસ કરો તમે બંને જણા અને મારી વાત સાંભળો. માસી, મેં લગ્ન નથી કર્યા. ઓ, તો પછી આ બધી મોકાણ શેની છે? હા, હા, નવી માં લાવવા કરતા મને એમ થયું કે હું જેની ફૂલ ટાઈમ માં બની જાઉં તો. ના, એટલે પાર્ટ ટાઈમ મમ્મી તો હતો જ. તમારા બધાની ફરિયાદ એટલી આવીને એટલે મને થયું કે હું એની ફૂલ ટાઈમ માં બની જાઉં.
એટલે નોકરીએથી મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે. પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ. હવે હું આખો દિવસ મારી લાડકી દીકરીની કાળજી કરી શકીશ, રાઈટ? સારું થયું હા, આ મા વગરની દીકરીને મા તો મળે. ઓ માસી, નવીમાં આવ્યા હોત ને તો તમને કુથલીમાં મજા આવી હોત નહીં? આવું નહીં બોલાય. માફ કરજો મંજુબેન, બીજી વાર આવું નહીં બોલે મારે. ચાલો, તમે રહી નથી ગયા એટલે કે એમ તમે લગ્નમાં આવવાના નથી રહી ગયા એમ. શું લવારા કરે છે? ક્યારના મંજુ માસી નીકળી ગયા દીકરા. હાશ ગયા. હા. એ અનુડી, એ જો દીકરા વરસાદ. એ યશ વરસાદમાં એકલા મને ભૂલી ગયા કે શું ભૂલી ગયા? એ અનન્યા, જો દીકરા, આને માવઠું કહેવાય. કમોસમી વરસાદ. તને ખબર છે, તારી મમ્મીને વરસાદ બહુ ગમે. હું અને તારી મમ્મી છે ને પહેલી વાર આવા વરસાદમાં જ મળ્યા હતા. અરે આ શું કરે છે દીકરા? આ મારો હાર મમ્મીના ફોટા ને. વાહ રે ભાઈ વાહ. આ લ્યો. સારું કર્યું હો દીકરા. આ હાર પર સાચો હક તારી મમ્મીનો. આ વરસાદ છે ને દીકરા, એ તારી મમ્મીનું હાજરીનું કારણ હોઈ શકે દીકરા. જા મન ભરીને મળી લે તારી મમ્મીને. સ્વજનની ગેરહાજરીને ક્યાંક તો શોધીને એના પુરાવાના આધારે જિંદગી આગળ જીવવાના બહાના શોધી લઈએ દીકરા. બહાના શોધી લઈએ. અરે કાકા, મારી છત્રી લઈ જાઓ. ના ચાલશે. લઈ જાઓ. અરે સરસ છે. કોની સાથે વાત અરે કર? પણ અરે આ તો રઘુ છે. હું આવી. હા અરે પણ શું પપ્પા, હું થયું આવી. દીકરા? આ રઘુ બિચારો વરસાદ. એ અનન્યા, મારી વાત સાંભળ. પપ્પા, હું આવી. પણ અનુડી, બહુ જ વરસાદ છે. મારી વાત સાંભળ પપ્પા, હું દીકરા. આવી. અરે પણ તું સાચવીને જજે. અરે વાહ, આવી જા મારા દીકરા, આવી જા જલ્દી. આખી ભીની થઈ ગઈ. બેસી જા, બેસ. શાંતિ. બાપરે, કેટલી ભીની થઈ ગઈ છે તું. હા એ દીકરા, મજા આવી મમ્મીને વરસાદમાં મળીને? પણ એ પપ્પા, હા. અરે શું થયું? અરે પણ વાત તો કે મને. એ અનન્યા, અરે પાછી અંદર શું કરવા ગઈ દીકરા? અનુડી, અરે પાછી ક્યાં અંદર ગઈ તું દીકરા? લો, આજે મેં ચા બનાવી છે. મારે માટે? ચાખી જુઓ. ક્યાં વાત હે દીકરા, ક્યાં વાત હે. તે ચા બનાવી એટલે તો ચાખવી જ પડશે. કેવી છે? બહુ સરસ છે દીકરા. હા, શું છે, ખાંડ નાખવાની જગ્યાએ મીઠું નાખી દીધું છે. દૂધ નાખવાનું તો સાવ ભૂલી ગઈ છે. અને મસાલાની જગ્યાએ પેલો શાકમાં નાખવાનો ગરમ મસાલો નાખી દીધો છે. તો પણ ચા બહુ મીઠી છે દીકરા, બહુ મીઠી છે. એ અનુડી, આ બધું તું કરવાની હોય તો મેં અમસ્તી જ આમ નોકરી છોડી દીધી ને? મને કહેતે ને તો હું ના જ કહેતે. શાની નોકરી છોડી દીધી એની? રિટાયરમેન્ટની. અરે બાપ રે. કેમ કે હવે હું મોટી થઈ ગઈ છું. અરે મોટી થઈ. એ અનન્યા, હું તને એક વાત કહું. જો, મને બધાએ બહુ સરસ મજાની ગિફ્ટ આપી, પણ એમાંથી એક ગિફ્ટ હું તારા માટે લાવ્યો છું. પણ એક મિનિટ. હા, પણ આ ગિફ્ટ હું તને આપું ને ત્યાર પછી તારે મને નહીં ભૂલી જવાનો. હા, ગમે એટલી મોટી ગિફ્ટ કેમ થાય, પણ હું તમને ક્યારેય નહીં ભૂલું.
વાહ મારા દીકરા, વાહ વાહ વાહ. પણ તને ખબર છે હું તારા માટે શું લાવ્યો? મોબાઈલ. વાવ નીતિ નિયતિ જો મારા પપ્પાએ મને નવો ફોન અપાવ્યો. આખા ગામને કઈ વર્ષે આવી જા દીકરા. પણ એક વસ્તુ સાંભળજો, આ ફોન ગિફ્ટમાં આપ્યો ને એટલે એવું નહીં કે તારે ઘરમાં બેસીને ગિફ્ટ આપી એટલે ફોનમાં બધું રમ્યા જ કરવાનું હો. બહાર જઈને પિસ્તું, પાચુકા, સતોડિયું બધું રમવાનું. અને શૂન ચોકડીની રમત તો મારી સાથે પણ રમવાની. ઓકે? પાત્યું તમારું. લો બોલો, કાન દઈને સાંભળતા હતા? હવે શું કાન દઈને સાંભળતા હતા? આ બધી રમતે તો આખી સોસાયટીનો કેર વર્તાવ્યો પણ છે. મંજુબેન, હવે હું આખો દિવસ મારા ઘરમાં જ છું. હા, એટલે તમને કોઈને પણ કોઈ પણ પ્રકારની ફરિયાદનો હું મોકો નહીં આપીશ. નહીંતર આ છોકરાઓ બહાર નહીં જાય અને આખો દિવસ આ ફોનમાં આમ બધું રમ્યા કરે તો એ લોકોની આંખ અને મગજ બંને બગડે. હા, અનન્યા તું કઈ પણ થાય બહાર રમવા જજે દીકરા. બસ કરો એ કયા લો બોલો, હું ક્યારનો લવારા જ કર્યા કરું છું નહીં? ચાલ ત્યારે હું એ જામ અંદર. ક્યાં અંદર? કેમ? જમવાનું લાવવાનું ને આપણા બે માટે. આજે હું જમવાનું ગરમ કરીશ. આ કોઈ જરૂર નથી. બેસી જા તું અહીંયા, બેસી જા, બેસી જા. અને મસ્ત મજાના આમાં ગીતો સાંભળ અને બધી ગેમ્સ જોઈ નાખ. હા, હું અંદર જઈને હમણાં ખાવાનું લઈને આવું છું. ઓકે? એ અનન્યા, આ મોબાઈલવાળા દુકાનવાળા કાકાએ બધા ગીતો તો નાખ્યા છે ને? હા અને ગેમ્સ? બધી જ. અરે આટલું કરવાના પેલા દુકાનવાળા કાકાએ મારી પાસે 600 રૂપિયા લીધા. બોલ, હવે આટલી નાની સુની વાતના કંઈક 600 રૂપિયા થતા હશે? કમાલ કરે છે પેલા દુકાનવાળા કાકા. હે ભગવાન. હા, અરે વાહ, મારી દીકરી કામગરી થઈ ગઈ. હા, ચાલ આવી જા. આ લે, ખાઈ લે. આ શું બનાવ્યું છે? કેમ? ચણાનું શાક અને ભાખરી. મને નહીં ભાવે. અરે પણ દીકરા, રોજ રોજ હવે હું પેલું પીઝા ને બર્ગર કઈ રીતે બનાવું? મને બધું બનાવતા નથી આવડતું. ખાઈ લે ને. એક કામ કર, વાર્તા કહીશ તો ખાઈશ? હા આ ચાલ ત્યારે વાર્તા કરું. એક હતી. હાશ. નાજુક આંખોમાં સપનાઓ આવી છલકાશે, આપણે ના ફળીએ સપનાઓ રમશે મલકાશે. મીઠી સહેલી મખમલી નિંદર નીચે ગૂંથણી, થપકી દેશે લાગણી મંદ મૃદુને રેશમી. પરિયો આવીને હાલરડા મીઠા ગાશે. નાજુક આંખો પેલું જે છે ને એને ધ્રુવનો તારો કહેવાય દીકરા. ધ્રુવનો તારો. યે! ધ્રુવનો તારો. હું આવી. અરે અરે ક્યાં? પપ્પા હું આવી. પણ દીકરા એકદમ ક્યાં તું? અનન્યા, મારી વાત સાંભળ દીકરા. એ અનુડી, ઊભી રે, મારી વાત સાંભળ બેટા. સંસ્કારોનો રથ હશે, સંસ્કારોનો રથ હશે, વાલથી એ લથબથ હશે. રાજકુમારી નાનકડી કેવો તારો વટ હશે. જો જોતામાં અનન્યા મોટી થઈ જશે. અરે ઓ રામુ કાકા, કાલની ખીચડી પછી કે નહીં? અનન્યા, અરે અનન્યા. એ આવી પપ્પા. અરે ચાલો દીકરા, આમ રોજ રોજ છે ને મારાથી આટલી ઠંડીમાં બહાર તને તેડવા નથી અવાતું. આવું છું પપ્પા. અરે શું આવું છું, શું આવું છું? ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ.
કેટલું મોડું થઈ ગયું છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ દીકરા. હું બસ બ્રશ કરીને આવી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ હે સૂર્યનારાયણ દેવ, અમારા ઘર પર અમી દ્રષ્ટિ વરસાવજો. હા, અને મારી અનુડી છે ને, એના માટે મને જલ્દી એક સરસ મજાનો મૂર્તિઓ શોધી આપજો. જય સૂર્યનારાયણ દેવ. ઓમ પૂજાપતિ. ઓમ ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદં મોક્ષ. સવારમાં કોઈ નવરું પડી ગયું નહીં? આવે છે મારા બાપ, આવે છે. હેલો. ઓ દીનુભાઈ, વેલજીભાઈ ને એ તો ગયા, સીધા ઉપર ગયા. આજે સવારે 4 વાગે તો ઉખલી ગયા. બોલો. હા, એટેક જ આવેલું, મેન્ટલ ફિઝિકલ બંને. હમણાં 9 વાગે લઈ જવાના છે. તમે જલ્દી આવી જાઓ. એ શું, મરતા પહેલા એમની જીભે આમ તમારું જ નામ હતું? શું તમે રોજ સાથે ચાલવા જતા હતા ને આવતા સુરતી બટર લોચો ખાઈને આવતા હતા એમ? દૂધ નહીં, લોચો. અરે દૂધ નથી જોઈતું, જાઓ અહીંયાથી. નથી જોઈતું? અરે થોડુંક તો લઈ લો. કહ્યું ને જાઓ અહીંયાથી, જાઓ. હા તો અરે કાકા, 1 મિનિટ ઊભા રહેજો. હું બસ 2 મિનિટમાં આવી. હા, કેટલો આપું? નથી જોઈતું. નથી જોઈતું? પણ કાકા, પેલા વેલજીભાઈ છે ને, એ બાજુ ગયા. બાજુવાળા? હા, ક્યાં ગયા? ઉપર. ઉપર? તો એમને ત્યાં છે ને બહુ લોકો ભેગા થયા હશે. એ બધાય ચા કોફી પીવાના જ હશે. તમારો બધું દૂધ છે ને ત્યાં ખપી જશે. હા, જાઓ. ચાલો. વેલજીભાઈને ત્યાં જાઓ. વેલજીભાઈને જ્યાં દૂધ પણ આપતો હોઉં અને ઘર ખરો પણ કરતો હોઉં. અરે વેલજીભાઈ, આમ તે કાંઈ જતું રહેવાય? ફોન. હા તો આપણે ક્યાં હતા? લોચો. હા, પણ હવે વેલજીભાઈ નથી રહ્યા એટલે જલ્દી આવો અને આવતા લોચો ખાવા ઉભા રહી. આમ લોચો નહીં મારતા. બાકીની વાત એમના બેસણામાં કરશું. અરે તું શું કરે છે? આ શું કરે છે સવારની પૂરમાં? હા, કોઈને ફોન પર આવું કહેવાય? રોજ હેરાન કરતો હતો. કોણ? આ દીનુભાઈ ફોન કરીને રોજ હેરાન કરતો હતો. રોજ આ જ સમયે ફોન આવે ને પૂછે, વેલજીભાઈના પડોશી બોલો કે? આપણે કહીએ હા, તો પેલા તો ઓર્ડર ફાડે. બાજુમાંથી જરા વેલજીભાઈને બોલાવજો ને. તો આજે વેલજીભાઈને બાજુમાંથી સીધા ઉપર શિફ્ટ કરી દીધા. બોલો. એ તું નીચે ઉતર પહેલા. તું ઉપર મૂકી દે. એ આ સાપ ક્યાંથી આવ્યો? એ સાપ આવ્યો ભાઈ. કોઈ આનુડી મારા પૂજાના ડબ્બામાં જ સાપ મૂકી ગઈ હતી. પૂજાના ડબ્બામાં? તો એવી ડરી ગઈ ને. ઓ માસી, હા. તમે આમ સાપ ફેંકીને મારા પપ્પાને ડરાવ્યા ને, એટલે સામે ફિટ્ટુસ. શું ફિટ્ટુસ? હા, મેં તમારા ડબ્બામાં સાપ મૂક્યો, તમે મારા ઘરમાં સાપ ફેંક્યો, એટલે સામે વસૂલ. બોલો. વસૂલ ફિટ્ટુસ, વસૂલ ફિટ્ટુસ, વસૂલ. તું ચૂપ કર, વસૂલ ફિટ્ટુસ વાળી. અને મંજુબેન, હા. અરે તમે આમ સવારમાં આમ સફેદ સાડીમાં ક્યાં જઈ આવ્યા? કોઈ કહ્યું કે શું? પૂછો, તમારી લાડકીને પૂછો. મને કાલે ફોન કરીને કહે છે કે પેલા છેલ્લા બંગલાવાળા છે ને કુસુમબેન, એ ગયા.
અને સવારે વહેલા લઈ જવાના છે. અરે હું તો વહેલી ઉઠી નાઈ ધોઈને પરવારી અને ડબ્બો પૂજા કરવા ખોલ્યો તો સાપ. અરે પછી તો હાંફળી પાંફળી કુસુમબેન ને ત્યાં ગઈ અને જોયું ને તો ત્યાં જઈને તમે જોયું તો ત્યાં પેલા કુસુમબેન હતા એમ જ ને? અરે ના, હવે મારી વાત સાંભળો ને. એટલે ખરેખર ગયા ઉપર? ના ના, અરે મેં તો ત્યાં જઈને છાજિયા લીધા, રડારોડ કરી કે કુસુમબેન આ તમારા વગર હું કોની સાથે પંચાયત કરીશ. બહુ સાચી વાત પણ છે. ત્યાં તો યશભાઈ કુસુમબેન આવ્યા. બોલો ક્યાં? એટલે ઉપરથી નીચે? ના આવે તો જોગિંગ પરથી ટ્રેક શૂટમાં. આવું? અરે મંજુબેન, એટલે આવું થયું તો મને એવું લાગે છે કે તમારા છાજિયા એડે ગયા નહીં? હવે મારી વાત છોડો. હા. આ પેલા ધનસુખભાઈ છે ને, હા. આપણે છેલ્લી લાઈન વાળા, હા. હા, એની સાથે શું કર્યું પૂછો એને. અરે શું એને કર્યું? શું પૂછો, મને પૂછો. બોલો. આ તમને તો ખબર છે ને આપણા ધનસુખભાઈને જરા ઓછું દેખાય છે. હા. આ ધનસુખભાઈને ત્યાં ગઈ અને દેવસ્થાનમાંથી હનુમાનજીનો ફોટો લઈ લીધો ને મેડિકલ જેકીસનનો ફોટો મૂકી આવી. બોલો. કોણ બોલ્યો? કોણ છે? કોઈ બોલ્યું? કોણ કોણ બોલ્યું? એ પપ્પા કોઈ બોલ્યું ને? આવું ના, જોઈ લે, ખાટલા નીચે જોવાનું રહી ગયું છે તારે. અને યશભાઈ, હા. તમને તો ખબર છે ને આ ધનસુખને બિચારાને આંખે ઓછું દેખાય હે, એટલે પેલા દેવસ્થાનની સામે મેડિકલ જેકીસનની સામે હનુમાન ચાલીસા બોલ્યા કરે. ઓ માસી, હા. મેડિકલ જેકીસન નહીં, હા? જેક્સન, માઇકલ જેક્સન. હવે બેસ્ટ છે બાવલી. માસી ગોલ સ્પોટ. અરે, આ છોકરી તો મને ગોલ્ડ સ્પોટ રમાડે છે. બોલો. અને યશભાઈ, ઓલો પ્રસાદ હતો ને લાડુનો, હા. એ તમારી આનુડી બાદ તો ઝાપટી ગઈ. લો બોલો. હવે આ પેલા ધનસુખ પણ માસી, આમ હનુમાનજીને પ્રસાદમાં ચેન્જ જોઈએ કે નહીં? બોલો, ભગવાનને ચેન્જ આપવાનો પ્રસાદમાં. અને અખરોટ છે ને ધનસુખના મોઢામાં ફૂટ્યું નહીં ને અખરોટની સાથે 2-4 દાંત બહાર. બોલો. આ અનુડી છે ને મને એકલીને નથી હેરાન કરતી, આખી સોસાયટીને હેરાન કરે છે પૈસા. બહુ સાચી વાત છે તમારી. મરી ગયા હે? ઉભારો મારતા નહીં. મારા પપ્પા મરી ગયા એમ? નથી. એક મિનિટ, બસ એક મિનિટ. શું થયું? અરે યશભાઈ, હા. આ તમારી અનન્યાએ કીધું કે વેલજીભાઈ ઉપર ગયા. એટલે મેં એના ઘરે જઈ અને ભાભીને દૂધ આપતા આપતા કીધું, ભાભી વેલજીભાઈ હવે નથી રહ્યા, એનું બહુ દુઃખ છે, પણ તમે ચિંતા નહીં કરતા, હું તો છું ને. તમારે કંઈ પણ કામ હોય તો મને કહેજો, હું અડધી રાતે હાજર થઈ જઈશ. એમ કહીને આમ પાછો વળ્યો તો વેલજીભાઈ પાછળ. મને એમ થયું વેલજીભાઈ નું ભૂત, તો પાછળથી ભાભીઓ મારી લાત અને હું નીચે પડ્યો અને એમના છોકરા આવીને મને મારવા માંડ્યો. માંડ જીવ બચાવીને અહીંયા આવ્યો. ઉભા રહો, એક મિનિટ. હું એક કામ કરીએ, હું તમારો આ મુદ્દો છે ને હમણાં સોલ્વ કરી દઉં. જો સાંભળ, 2 મહિનાનું દૂધનું બિલ એમના ઘરનું નહીં લેતો. ઠીક છે? હા, ઠીક છે, મંજૂર છે એને. હા, આ કેમ હસ્યા કરે છે આમ? એવું છે ને યશ કાકા, મને હસવાની બીમારી છે. લો બોલો. અરે લોકોને કમાલની બીમારી થાય છે આજકાલ. તમને કઈ વાંધો છે? ના બેટા, મને કઈ વાંધો નથી. તમે બંને ચા પીશો? નાસ્તો જેવું કંઈક હું લઈ આવું હમણાં અંદરથી. ના તમારા ઘરનું કઈ નહીં ખવાય. ખબર નહીં આનુડી શું ખવડાવી દે. લસણ, આદુ અને મરચા. અનુડીનો કાઈ ભરોસો નહીં. અરે યશભાઈ, 2 દિવસનું દૂધ જતું કરાય, આખા 2 મહિનાનું? હવે જાને, એક તો આ તમે તકલીફો મારા ઘરમાં લઈને આવો છો ને પાછું. જાઓ અહીંથી. યશભાઈ, બહુ થયું. હા, પાણી માથા ઉપરથી નીકળી ગયા છે. સારું ઘર જોઈને વળાવી દો. હમણાંથી નહીં વળાવશો ને તો સાસરેથી પાછી આવશે. જય શ્રી કૃષ્ણ. મંજુબે, જય શ્રી. પાણી માથેથી ઉપર નીકળી ગયા છે યશભાઈ. હમણાં નહીં વળાવશો ને તો
સાસરેથી પાછી વળશે. જો તું ઊભી રહે. આ યોગ્ય નથી. આ બિલકુલ યોગ્ય નથી. આમ કોઈના શરીરને નુકસાન થાય, આમ કોઈનો ઝઘડો થાય, કોઈ મારામારી કરે, આપણે કારણે બિલકુલ યોગ્ય નથી. પપ્પા હું પાણી લઈ આવું. હા પહેલા પાણી. હવે સારું લાગે છે? જો દીકરા, આપણે છે ને સારા ઘરના માણસો કહેવાય. આપણે આવા ધીંગાણા કરીએ ને બિલકુલ સારું નહીં કહેવાય. બીજી વારથી ધ્યાન રાખજે. હા સારું પપ્પા, હા હવે નહીં કરું. હા, ગુડ. જાઓ. પણ તમારે અહીંથી જરાય ઊભા થવાનું નથી. કેમ? આજે ચા હું મૂકીશ, નાસ્તો હું બનાવીશ અને જમવાનું પણ. શું બનાવીશ જમવામાં? ધનસુખભાઈના લાડુ તો છે જ. લો બોલો, આ નહીં ગાંઠવાની આજે. હું કઈ ખાઈ નહોતી ગઈ. અરે અનન્યા, એટલે તમને ભાવતી મીઠી દાળ હા. અને તમારા પ્રેમ જેવો સુવાળો ભાત. કોઈ જરૂર નથી. જાઓ, કોલેજનું ભણવા કરવાનું કરો. જાઓ. તમને કહ્યું ને, હું આજે કશે જ નથી જવાની. કેમ? હું ચાલી આ કિચનમાં અને તમે હા. તમે આ રેડિયો પર ગીતો સાંભળો. અરે પણ મારે અત્યારે રેડિયો નથી સાંભળવો. હા, મારે જરાય મૂડ નથી અત્યારે. અનન્યા, મારે કરો કંકુના, કરો કરો કંકુના જીવન પૂરું થયું છે. ઘણા સમયે નયન કોરું થયું છે. કે કરો કંકુના જીવન પૂરું થયું છે અને ઘણા સમયે નયન કોરું થયું છે. કરી કરીને શું કરી જવાનો તું દુનિયામાં? કરી કરીને તું શું કરી જવાનો દુનિયામાં? જેનું મેં જોયું જીવન અધૂરું જ રહ્યું છે. જેનું મેં જોયું જીવન અધૂરું રહ્યું છે. ધબકતા હૈયામાં શાંતિ પગરવ કરે છે. અરે વાહ. ધબકતા હૈયામાં શાંતિ પગરવ કરે છે. કલબલ ને કલરવનું હવે પૂરું થયું છે. ક્યાં વાત છે. કલબલ ને કલરવનું હવે પૂરું થયું છે. અવિરત ધમણસમ નથી હાંફવાનું. અવિરત ધમણસમ નથી હાંફવાનું. હવે ક્યાં વહેવું? રક્ત તો ઘેરું થયું છે. હવે ક્યાં વહેવું? રક્ત તો ઘે. આવી કરુણ વાતો કેમ સાંભળો છો પપ્પા? મને ગમે છે એટલે દીકરા. ના એટલે હું તને એમ કહું કે બધા ઘરડા માણસોની જેમ મારે પણ મારી અંતિમ યાત્રાની તૈયારી કરવાની કે નહીં? પપ્પા ખબરદાર, ફરીવાર આવું ક્યારેય પણ બોલ્યા છો ને તો મમ્મી નથી. અને જો હવે તમે પણ નહીં રહો તો હું ક્યાં જઈશ પપ્પા? નહીં દીકરા, નહીં રડવાનું નહીં દીકરા, રડવાનું નહીં. જો હું તને કહું ક્યાં જઈશ? હા, સાસરે. એવી વાત તો કરતા જ નહીં. કેમ? હું લગ્ન નથી કરવાની. અરે પણ દીકરા, લગ્ન તો કરવા જ પડે ને. એવું નહીં ચાલે દીકરા. આ વાત પર જો તે મને સમ આપ્યા છે ને તો તને મારા સમ છે. આ મારા સમ. આપણા જીવનમાં સમનું મહત્વ ઘણું નહીં? પપ્પાએ સમ આપીને મારી બોલતી બંધ કરી દીધી હતી. પણ આ વાતની સૌથી વધારે મૂંઝવણ એમને જ હતી. એટલે વિના કારણે સમયે મારા પર અકળાતા. આમ એક દિવસ કોણ જાણે મારી દીકરી ક્યાં ગઈ હશે. ક્યારનો એનો ફોન નથી લાગતો. હા, ગલીને નાકે જોઈ લઉં એકવાર. નથી, ત્યાં પણ નથી. હવે ક્યાં શોધીશું એને? ભગવાન, હવે શું કરું? કોઈને
છી! તું ક્યાં ગઈ હતી હું એમ જ ને. અરે કેટલું મોડું મેં કરી નાખ્યું. મેં તને ફોન અપાવ્યો છે તો તમને ફોન કરીને કીધું કેમ નહીં કે મને મોડું થશે. ક્યાં ગઈ હતી દીકરા? હું ક્યારનો એટલો બધો આમ ગભરાઉં છું, આમ ગાંડાની જેમ ઘરમાં આટા ફેરા માર્યા કરું છું. મેં અહીં બાલ્કનીમાં જોઈને ત્યાં જોયું કે તું નાના ટાબરિયાઓ સાથે પિસ્તુને પાછું રમવા તો નથી ઊભી રહી ગઈ ને, પણ ત્યાં પણ નહીં મળી એટલે મને એટલી ચિંતા થઈ. એક સાથે તું મને એમ ઢગલેબંધ સવાલ પૂછી કાઢ્યા. કયા કયાના જવાબ આપું પપ્પા? ઢગલેબંધ સવાલ પૂછ્યા એટલે ઢગલેબંધ જવાબ આપ. કોલેજથી સમયસર છૂટી ગઈ હતી પપ્પા. હા, પણ ત્યાર પછી શું? આ તમારા ઢગલેબંધ સવાલોમાંથી એકનો જવાબ મેં આપ્યો ને, હા. તમને મારા પર વિશ્વાસ જ નથી પપ્પા. અરે નહીં દીકરા, એવું નથી. મને મારી જાત કરતા વધારે વિશ્વાસ તારા પર છે. પણ શું છે કે આજકાલનો જમાનો એટલો ખરાબ થઈ ગયો છે ને, એટલે હું છે ને દરેક જાતના જમાનાને હું પહોંચી વળું એમ છું પપ્પા. તમે નાહક ચિંતા કરો છો. અરે બાપ છું તારો, ચિંતા તો થાય જ. બાપ તો ખરા જ, હા. પણ આમ પુરુષ પણ ખરા ને. હા. એટલે તમારી દીકરી મોડે સુધી ક્યાં ગઈ હશે, કોની સાથે હશે, શું કરતી હશે, પિક્ચર જોવા ગઈ હશે કે બાગમાં બેઠી હશે, આ જ બધા સવાલો તમારા મનમાં ઉઠી રહ્યા છે. પૂછવું છે એ જ, પણ પૂછો છો બીજી રીતે. માં પણ હું જ છું. અને મોડી આવતી છોકરીને માં તો ખખડાવી જ નાખે. એટલે હવે બાપના પાત્રમાંથી બહાર આવું અને હું તારી માં બનું ને એ પહેલે સીધું કહી દે ને, બાપા ક્યાં ગઈ હતી? એક મિનિટમાં આવું છું અને પછી તમને કહું છું પપ્પા. હમણાં આવું છું ને કહું છું. હવે અંદર જતી રહી. હવે બાથરૂમમાં જઈને આખું મોઢું એ ફેસ વોશથી સરસ મજાનું સાફ કરશે અને એ મોઢું આખું ફેસ વોશથી પહેલા ધોશે, પાણીની છાલક મારશે અને પછી ભીનું મોઢું લઈને બહાર આવશે. બહાર આવીને આખું મોઢું નેપકિનથી સરસ મજાનું આમ સાફ કરશે અને ધીરે રહીને બોલશે, કોલેજથી સમયસર છૂટી ગઈ હતી પપ્પા. હા, પણ પછી શું? સોસાયટીમાં જ હતી પપ્પા. બોલો, સોસાયટીમાં હતી? આટલી મોટી થઈ ગઈ તો પણ તને ત્યાં સોસાયટીમાં પેલા નાના ટાબરિયાઓ સાથે પિસ્તુને પાચુકા રમતા શરમ નથી લાગતી? રમતી નહોતી પપ્પા, તો મંજુ માસીને ત્યાં હતી. કોલેજથી આવતી હતી ને તો માસી રસ્તામાં મળ્યા. મને કે અરે અનુડી ક્યાંથી આવી? મેં કહ્યું માસી કોલેજથી. વાહ મારા દીકરા વાહ, ગર્વ થાય છે મને તને આપેલા સંસ્કારો ઉપર. એ અનન્યા, હું પણ છે ને મંજુબેનની ખબર લઈ આવું. એટલે એમને એમ થાય કે યશચંદ્ર આવ્યા મારી ખબર લેવા માટે. પણ પપ્પા, હું હમણાં જ ત્યાંથી આવી, એ આરામ કરતા હશે. આરામ કરતા હશે, પણ દીકરા જો સાંભળ, ઘર જાણે પાડોશી અને કુળ જાણે વેવાય. હા, પહેલો સગો પડોશી કહેવાય. હા, પણ હજી સૂતા હશે. અરે પણ દીકરા, ના હું જાગું છું. લો બોલો, જાગો છો? હવે કેવું છે? સારું છે? સારું છે. હા યશભાઈ, આ અનુ આવીને મારે માથે પોતા મૂક્યા. હવે સારું છે. ચાલો, સરસ. હવે મારી લાડકી દીકરીની તમને કોઈ ફરિયાદ તો નથી ને? ના હો, બહુ સમજદાર થઈ ગઈ છે અનુડી. અને મુઈનું લોહી પણ એટલું મીઠું છે ને યશભાઈ. મને થાય છે કે આ અનુડીને સાસરે વળાવતો તમારો જીવ કેમ ચાલશે? નહીં ચાલે, જરાય જીવ નહીં ચાલે મંજુબેન. હા, પણ સાસરે વળાવવી તો પડશે ને. દીકરી તો સાસરે જ શોભે. હા માસી, હા દીકરા. બહુ મોડું થઈ ગયું છે. હા તમે સૂઈ જાઓ. હા બેટા. આરામ નહીં કરશો ને તો કાલે તાવ પાછો આવશે. હા, જય શ્રી કૃષ્ણ. હા દીકરા, જય શ્રી કૃષ્ણ. વળાવી તો પડશે જ નહીં યશભાઈ. દીકરી તો સાસરે જ શોભે હો. એ અનન્યા, તું જમવાનું? મને ખબર જ છે, બનાવી તો તમે દીધું જ હશે ને પપ્પા. જો આંખેથી માવઠું, કમોસમી વરસાદ દીકરા.
આંખ સાફ કરીને જજે. અને સાંભળ, આજે મેં તારા માટે જમવાનું બનાવ્યું છે. પાછું બોલ. શું બનાવ્યું છે પપ્પા? એ નહીં કહેવાય દીકરા, સરપ્રાઈઝ છે. હું અંદર જઈને ગરમ કરી આવું? એ ખાવાનું ગરમ કરવાની પણ કોઈ જરૂર નહીં પડે. કોઈ જરૂર મારાથી નહીં રહેવાય પપ્પા. માવઠું, આંખેથી કમોસમી વરસાદ. એ દીકરા, એ અનન્યા, તને તો તાવ જ છે દીકરા. એક કામ કર, આપણે છે ને અત્યારે ને અત્યારે ડોક્ટર કાપડિયાને ત્યાં જઈ આવીએ. હું તને ચંપલ આપું, તું એ પહેરીને મારી સાથે પપ્પા, ચાલ. કોઈ જરૂર નથી. હા. કોલેજથી આવતી વખતે ડોક્ટર કાપડિયાને બતાવીને આવી છું. દવા પણ લઈ લીધી છે. નહીં પણ દીકરા, જો ને તારું શરીર. તમારા સમ. મારા સમ? તમારા સમ. નહીં દીકરા, પણ જો બહુ તાવ છે, તને એક કામ કર, તું અહીંયા આવીને બેસી જા. અહીંયા બેસી જા શાંતિથી, નિરાંતે. હા, હું અત્યારે અંદર જાઉં છું અને પોતા લઈને આવું છું. સુઈ જા. હા પપ્પા. ચાલ, હું તને પોતા મૂકી દઉં ને એટલે અત્યારે તાવ ગાયબ થઈ જશે. ચાલ, અહીંયા તારું માથું ઢાળી દે. વાલ જીવ રેડી દઈને, આફતો જાત પર લઈને, કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર જે હસતા મોઢે આપણા માટે જીવે એ પપ્પા જ હોઈ શકે. કદાચ દેવકીની જગ્યા યશોદા માં બની શકે, પણ બાપ કોઈ નહીં. પપ્પા એટલે દુનિયાની સૌથી મોટી દાદાગીરી હોઈ શકે. માં નામની ગેરહાજરીમાં બાપ નામની હયાતી એટલી સબળ રીતે પપ્પા પૂરી કરતા કે ક્યારેય માની ખોટ જ નહીં પડી. આ તાવ કદાચ મને એ દિવસે નસીબે મળ્યો હશે. પપ્પાના હાથ માથે ફરતા હોય આખી રાત તો એમ થાય કે આકાશના એક એક તારા મને સલામ કરી રહ્યા હોય. ઊંઘ મારી ઓશિયાળી હોય અને સપનાની હું જરૂરિયાત. પપ્પા આખી રાત જાગ્યા હતા. એક ક્ષણની ઊંઘના તેઓ એ રાતે મોહતાજ નહોતા. કેટલા વ્હાલથી એમણે મારી કાળજી કરી હશે કે સવારે તાવ નામનું એક સુખ આપી ગયેલું કારણ મટી ગયું હતું. સવાર પડી અને સવાર. હલો, હા, કોણ બોલો છો ભાઈ? હા, યશચંદ્ર બોલું છું. હા, અરે નહીં ભાઈ, જોરથી નહીં બોલાય. મારી દીકરી છે ને અનન્યા, એને રાત્રે તાવ હતો, એ જેમ તેમ સૂતી છે. હા બોલો, શું હતું? હા, ઓળખું છું ને. હા, છે ને, સારા માણસ છે. આપણે સારા માણસ છે, એનું શું છે હવે બોલો ને. હા, શું? અચ્છા, ના, મારી અનન્યા કોલેજના બીજા વર્ષમાં છે. હા, અરે પણ આજે એટલે 2-3 કલાકમાં જ. અરે પણ મારી વાત સાંભળો. હલો, મારે તૈયારી નહીં આમ. હલો, મૂકી દીધો. ગયો, તાવ ઉતરી ગયો. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ દીકરા. બસ 2 મિનિટ આવું છું. હા, કેમ
મેગી બનાવો છો? અરે ના દીકરા, શું સવાર સવારમાં મેગી? જો તારા માટે સવાર સવારમાં ગરમા ગરમ આમ ચા અને આ બિસ્કિટ મોનેકો તૈયાર છે. પી લ્યો. હા લીલી ચા, હા આદુ. હા. ચા બહુ સરસ બની છે હો પપ્પા. એને? આખી રાત સૂતા હતા કે નહીં? હા સુઈ ગયો તો ને હું. આખી રાત સરસ મજાનો છે ને અનન્યા ખુરશી પર સુઈ ગયો હતો. આ ગીતો મજાના આવશે હમણાં. ખોટું, સાવ ખોટું. ખોટું બોલતા તમને જરાય નથી આવડતું પપ્પા. આખી રાત મારા માથે ભીના પોતા મૂક્યા કરતા હતા, ખબર છે મને. અરે ના દીકરા, જો ખરેખર હું અહીંયા ખુરશી પર બેઠો અને મારી આંખ લાગી ગઈ. બોલ. તમારી આંખ નહીં, તમારી આખી રાત લાગી ગઈ પપ્પા. આખી રાત મારા માથે આમ હાથ ફેરવતા બેસી રહ્યા હશે, ખરું ને? દીકરીને તાવ આવે તો બાપને ઊંઘ આવે? નહીં આવે, બિલકુલ ઊંઘ નહીં આવે. લે રેડિયો બંધ. આ જરા મેં ચોરી કરવા માટે ચાલુ કરી. હવે બીજા કોઈ ઇમોશનલ ડાયલોગ નહીં. હા તમે ફટાફટ આ ચા પી લો અને બિસ્કિટ ખાઈ લો. હું હમણાં બ્રશ કરીને આવી. એ દીકરા, મારા ચા બિસ્કિટ ખવાઈ ગયા છે, પણ હું તને શું કહું છું કે મારે છે ને અનન્યા તને એક સરસ મજાની વાત કરવાની છે. બોલ. શું વાત કરવાની છે પપ્પા? તું બહાર આવે ને દીકરા તો હું કહું, કારણ કે હું બોલો. હવે હું તને એમ કહું છું દીકરા કે દીકરા તારે માટે માંગવું આવ્યું છે. હા. ના છે. કેમ ના? મોડી ચોખ્ખી ના છે. અરે દીકરા, ના કેવી રીતે? આમ માંગવું આવ્યું? અરે સાંભળ દીકરા, છોકરો બહુ સરસ મજાનો છે. મારી સાથે ફોન પર એમની વાત પણ થઈ ગઈ છે. હા અનન્યા, આવી રીતે છણકો નહીં કરીશ. જો પપ્પા, તમને મૂકીને હું કશે જ નથી જવાની. હા પણ તો પછી હવે આપણે તો હવે શું કરીએ? હા મારી પાસે બીજો આઈડિયા છે. આપણે ઘર જમાઈ લઈ આવીએ તો? ઓ પપ્પા, હા. એવા ડોબા તો મને જરાય નહીં ગમે. હા ચાલો, એવા ડોબા નહીં ગમે તો હવે બીજો. હા મારી પાસે બીજો પણ આઈડિયા છે. હું તારા સાસરે ઘર સસરા તરીકે આવું તો ચાલે કે નહીં? નહીં ચાલે પપ્પા. નહીં ચાલે, મને ખબર છે. એટલે જ કહું છું, આ છોકરો જોઈ લે અનુડી, બહુ જ સરસ મજાનો છોકરો હશે. મને જે ફોન પર કીધું એ પ્રમાણે. આજકાલ છે ને આમ હવે સારા માંગા નથી મળતા. મા બાપના બૂટ ચંપલ ઘસાઈ જાય. બોલ દીકરા. તો બૂટ ચંપલ ઘસવાની જરૂરત શું છે? ના શું આમ દાંત પીસીને નહીં બોલ ને. હા તો બૂટ ચંપલ ઘસવાની જરૂરત શું છે? હા? ઇનફેક્ટ મારે લગ્ન જ નથી કરવા. અરે દીકરા, પણ લગ્ન આ અરે અનન્યા, લગ્ન તો કરવા જ પડે ને દીકરા. જો સાંભળ, આપણે જોરથી 10 વાર બોલીએ ને એટલે ઈચ્છા થઈ જાય. જો લગ્ન 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 લગ્ન. આ લગ્ન શું છે પપ્પા? સામાજિક રિવાજ છે. હા, કરવા જ પડે. કેવો સમાજ ને કેવો રિવાજ? હા પિતાનું ઘર ઘર, પણ ઘર મારું નથી. પતિનું ઘર ઘર, પણ ત્યાં મારું સરનામું જ નથી. કહેવા હું ઘરની લક્ષ્મી, પણ કામ દાસી બનવાનું છે. ઘરમાં તો રહું છું, મારો જ અવાજ નથી. અનન્યા, અનન્યા ચાલ જલ્દી સોતોડિયું રમવા. ચાલ ચાલ જલ્દી ચાલ. આવી. અનન્યા, જો મારી વાત સાંભળ. એ દીકરા, જો જો આજે મારી વાત સાંભળી લે. મહેરબાની કરીને મારી વાત સાંભળી લે. અનુડી, 1 મિનિટ પ્લીઝ. અરે અનન્યા, અનન્યા પ્લીઝ ઊભી રહે. 1 મિનિટ ઊભી રહે દીકરા. કોઈ તને પૂછે નહીં કે એ અનુડી તારું ઘર કેવડું, તો તું એને કહેજે મારો વાલમજી બાથ ભરે એવડું. વાલમજી કરતા મારા પપ્પાની વાત સારી. એમનો છાંયડો સારો. પપ્પા વગરનું ઘર મકાન હોય છે પપ્પા, ને મકાનમાંથી સહેલાઈથી બહાર નીકળી જવાય, પણ ઘરમાંથી ક્યારેય નહીં. દીકરા, દીકરા મારી વાત સાંભળ. ઊભી રહે દીકરા, 1 મિનિટ. દીકરા, મેં વચન આપ્યું હતું તારી મમ્મીને. ક્યારે? તારા લગ્ન માટેનું.
તારા જન્મની થોડી ક્ષણો પહેલા. એને ખબર હતી? હા, એણે મને કહ્યું કે એ યશ દીકરો જન્મે ને તો એને ડોક્ટર બનાવજો, અને દીકરી જન્મે ને તો ડોક્ટર જમાઈ રાજા લઈ આવજો. યશ, જમાઈ રાજા લઈ આવજો. પણ પપ્પા, ડોક્ટર છે એ છોકરો જે જો આવવાનો છે એ ડોક્ટર છે, એટલે મહેરબાની કરીને મારી સાથે કોઈ પણ વાત કર્યા વગર તું તૈયાર થઈ જજે દીકરા. પણ પપ્પા પ્લીઝ મારી વાત સાંભળો. મારે આજે તારી કોઈ વાત નથી સાંભળવી, નહીં તો તને મારા સમ છે અને મમ્મીની આણ છે તને દીકરા, આણ છે. મમ્મી બોલ ને, પપ્પા એકલા રહી શકશે? રહી શકશે એકલા? બોલ ને મમ્મી. નહીં બોલતી? હું કહું છું નહીં રહી શકે, ક્યારેય નહીં રહી શકે. તું તો જતી રહી મારા પપ્પાને આમ એકલા મૂકીને, અને હવે હું પણ જતી રહીશ તો પપ્પા એકલા કઈ રીતે રહેશે? રહી શકશે? રહી શકશે? રહી શકશે એકલા? જેમણે મમ્મી વગર એક ક્ષણ કાઢી નહોતી, અને મમ્મી ગઈ તો અનન્યા નામનું સૌથી મોટું જીવવાનું કારણ આપીને ગઈ હતી. મારા લગ્ન થયા. દરેક ઘરની દીકરી જેમ પરણીને સાસરે જાય એમ પપ્પા હવે એકલા છે. એમના જીવનનું મોટું જીવવાનું કારણ ઘરથી દૂર થઈ ગયું હતું. અકળાતા હતા, નિરાશ હતા, પણ જાણતા હતા કે આ સંસારનો નિયમ છે. જે કારણથી એમણે નોકરી છોડી VRS લીધું, એ કારણ હવે ઘરમાં નહોતું. એટલે એમને કંઈક નવું જ સૂઝ્યું. આવું કંઈક ફોન ઉપર સાવ પાયા વગરનું, નકામું, પણ એમની અકળામણને ટેમ્પરરી રાહત આપે એવું. હાલો, કેમ છે ભાઈ? હા, મજામાં મજામાં. કેવું છે? સરસ. એ દોસ્ત, હું તને એમ પૂછું કે આમ તે ક્યારેક સાંભળ્યું છે કે આપણું હૃદય સાસરે જતું રે? હા, મારી દીકરી અનુડી, એના લગ્ન થઈ ગયા. હા હા, અચ્છા, તેજસ. હા 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 હા, તો પકડજે પકડજે, એને મારા પણ બહુ બધા પૈસા ખાધા છે. હા, તું છોડતો ને એને, બીજી વાર હું લઈ લઈશ, ખબર લઈ લઈશ એની. હા ચાલ, હા હું મૂકું છું. હા, 2 મિનિટ ટાઈમ પાસ થઈ ગયો. આપણે બેસી જઈએ તો કેમ? એ રઘુ, હા ક્યાં જાય છે? આમ જરા આ તો આવ, અંદર આવ, આપણે વાતો કરવાના. ચાલ, સરસ. અંદર? હા, ના અંદર નહીં, અંદર નહીં. અરે કેમ? એમાં ખંચકાટ નહીં કરવાનો ભાઈ. આવ આવ, અંદર આવ, અંદર આવ, આવ જલ્દી. જો આ છે ને, આ મારું નહીં, આ અનન્યાનું ઘર. જો એ અનન્યા છે જે નાની હતી ને ત્યારે તને છત્રી આપવા આવી હતી. એ અનુડી જે મોટી થયા પછી રોજ તારે માટે ખાવાનું લઈને આવતી, એ અનન્યા. કેવું છે ભાઈ રઘુ? મજામાં. હે ને? આવ અહીંયા બેસ, આપણે વાતો કરીએ. ચાલ આવી જા. અહીંયા? હા, ના અહીંયા નહીં. અરે શરમાવાનું નહીં, ખંચકાટ નહીં કરવાનો. આવ બેસ, આપણે સરખા જ કહેવાય. આવ આવ બેસ. હા, ચા પીશ? ના. ખાવાનું ખાઈશ? ના 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 નહીં? નહીં. એ રઘુ, હું તને એમ પૂછું કે તે સાંભળ્યું છે ક્યારેક કે માણસનું હૃદય સાસરે જતું રે? અનન્યાના લગ્ન થઈ ગયા. હા, ગઈ સાસરે. એના લગ્નને દિવસે છે ને પેલા નાના છોકરાઓને ગલીના નાકે તને શોધવા મોકલ્યા, પણ તું જડ્યો જ નહીં. બોલ. અને
એની વિદાય વેળાએ છે ને એની નજર છેક ગલીના નાકા સુધી તને જ શોધતી રહી. બોલ, તારે માટે કશુંક આપીને ગઈ છે અનમડી. લે, યશભાઈ, હા એક વાત કહું? હા, અનન્યા એટલે રસ્તે ઉગાડી છત વગરની જિંદગી જીવતા માણસનો ટેકો, ભૂખ્યાનો રોટલો, તૂટી ગયેલાનો આધાર અને જીવી ગયેલાનો શ્વાસ. તમે બહુ નસીબદાર છો હા યશભાઈ, કે તમને આવી દીકરી મળી. પણ એના વગર તમને ગમશે ખરું? એના વગર નહીં ગમે, જરાય નહીં ગમે. પણ સારું થયું, અનન્યાની માની છેલ્લી ઈચ્છા પર પૂર્ણ થઈ. મારો જમાઈ છે ને એ ડોક્ટર છે. તમારો જમાઈ ડોક્ટર છે તો એને જ બતાવી આવો ને. અરે ના ભાઈ ના, મારાથી મારા જમાઈને નહીં કહેવાય. બેસ, હું મારા જમાઈને કહું ને તો પછી મારા જમાઈ છે ને એ આ બધી વાત અનુડીને કરે, અને અનુડી છે ને એ આ બધું એનું સાસરાનું કામ. આટલા જ છે. આવજે હા રઘુ. જય શ્રી કૃષ્ણ. એ અનન્યા, હું તને એમ પૂછું કે તું અચાનક અહીંયા આવી? કેમ નહીં અવાય? ના એટલે અવાય, પણ તું ગયા વગર આવી એટલા માટે હું તને પૂછું છું. પારકા ઘરને પોતાનું કરવું ને પોતાના ઘરમાં મહેમાન બનીને આવવું ને એ દુઃખ એક દીકરી જ સમજી શકે છે પપ્પા. અનન્યા, આવું શું કામ બોલે છે દીકરા? આ તારું જ ઘર છે. તારી ઈચ્છા થાય ત્યારે તું અહીંયા આવી જ શકે છે. મંજુ માસી, આ મંજુ માસીએ ફોન કરીને કહ્યું કે તમારી તબિયત સારી નથી રહેતી અને મને કહેવા માટે તમે ના પાડી છે. હા, તો એ થોડા વખત માટે બહાર જતા હતા એટલે એમણે મને કહેવું યોગ્ય સમજ્યું. આખી રાત ખાસ્યા કરો છો, ને દિવસે ઊંઘ આવે ને રાત્રે. હા, મારા બાળપણના બધા રમકડા એકઠા કરીને બેસી રહો છો, પણ મને ચિંતા નહીં થાય. નહીં આવું? તારી યાદ એટલી આવતી હતી ને દીકરા, એટલે સહી નહોતું શકાતું. એટલે તારા બાળપણના લગભગ બધા રમકડા એકઠા કરીને તારી હાજરીની અનુભૂતિ જીવવાનો ફક્ત પ્રયાસ માત્ર કર્યા કરતો હતો. બોલ, જો આ ડોલ જો, આ પ્રેગ્નન્ટ લેડી, તારા બાળપણની સૌથી વધારે મનગમતી ઢીંગલી. આ હવે આને હું જોઉં છું ને તો મને એમ થાય છે કે તું ક્યારે માં બનીશ અને મને દાદા બનવાની અનુભૂતિ જીવાડાવડાવીશ. કે મને પણ એવું થાય કે હવે હું દાદા થઈ ગયો. દાદા.
પપ્પા હા તમને ખોટું નહીં લાગે તો એક વાત કહું? અરે એક શું દીકરા, આમ 4-5 વાત કહી નાખ. ચાલ હું તને સાંભળું. મસ્ત. એક મિનિટ હા. ફોન આવી ગયા. ફોન સમીરનો. હેલો. હા, એ ભૂલથી કટ થઈ ગયો હતો. સમીર ક્યાં છો? પપ્પાને ત્યાં છું. અચાનક? અરે એમની તબિયત અચાનક બગડી એટલે અચાનક આવી. ફોન કરવાનું ભૂલી ગઈ. સોરી બાબા. અરે સોરી કહ્યું ને. મમ્મીજીની તબિયત નથી સારી. હા પણ એમાં હું શું કરું સમીર? અહીં મારા પપ્પા પણ તો બીમાર છે. ઠીક છે ના ઠીક છે, હું ઘરે આવું છું પછી બીજી વાત કરશું. હા. પપ્પા, હા લગ્ન કર્યા એટલે સાસરિયાને જ પહેલી પ્રાયોરિટી આપવાની, એવું કેમ? રિવાજ છે એટલે દીકરા. જો હું સમજાવું તને કેમ. હા, એક છે ને મોટું વિશાળ ટોળું હોય, માણસોનું ટોળું, અને એ ટોળાની સામે છે ને એક એકલો અટુલો માણસ ઊભો હોય. હવે પેલું ટોળું જે છે ને એ ગમે એટલી ખોટી વાત કેમ નહીં કહેતું હોય તો પણ એ સાચું, અને પેલું એકલું વ્યક્તિ જે છે ને એ ગમે એટલું સાચું કેમ નહીં બોલતું હોય તો પણ એ ખોટું. તું છે ને પેલું એકલું અટુલું માણસ છે. આપણાથી બેટા સમાજ સામે, રીતિ રિવાજ સામે બહુ પ્રશ્નો નહીં ઊભા કરાય. એક નદી હોય ને તેમાં આપણે પણ ભળી જવાનું અને આગળ વહેતા રહેવાનું. બસ આ તો રીતિ રિવાજ છે દીકરા, વર્ષો જૂના, ચાલ્યા કરશે ને ચાલ્યા જ કરશે. છોડો આ વાત પપ્પા. તમને યાદ છે હું તમને કંઈ કહેવાની હતી? તું મને કહેવાની, હા તું મને એ કહેવાની હતી જે વાત સાંભળીને મારે ખોટું નથી લગાડવાનું એ. હા, તમે વૃદ્ધાશ્રમ રહેવા જતા રહો તો. શું અનન્યા? પણ અહીં એકલા રહેવા કરતા તો વૃદ્ધાશ્રમમાં રહેવું વધારે સારું નહીં? પણ દીકરા આવું શું બોલે છે તું? આ પ્રશ્નને સમાજે કંઈ વધારે પડતો જ મોટો બનાવી દીધો છે પપ્પા. ઘરડું માણસ ઘરમાં એકલું હોય તો કેટલી ચિંતા રહે. એકલું પડ્યું આખડ્યું તો તકલીફ, એકલા રહેવાનું ગમે નહીં એની તકલીફ, કોઈ ખાવાનું બનાવે ભાવે નહીં એની તકલીફ, અને જાતે બનાવતા ફાવે નહીં એની તકલીફ. આપણું ઉદાહરણ લઈ લો ને. મારી સાથે રહેવા આવી જશો? ના, દીકરીના ઘરનું તો પાણી શુદ્ધ અમારાથી નહીં પીવાય, તો રહેવાની વાત તો બહુ દૂર છે દીકરા. તો મને કેટલી ચિંતા રહે પપ્પા. વૃદ્ધાશ્રમમાં હો ને તો તમને કંપની મળી રહે, ખાવા પીવાની જરાય ચિંતા નહીં, અને કંઈ થાય ને તો આમ ઇલાજ થઈ જાય. પગને વળગીને બેસે છે આખું ઘર. હવે ક્યાં જાવ આ બધું ઉશેટીને? અરે દીકરા, હું એકલો ક્યાંથી? સ્મૃતિઓ છે ને એ બેસે છે મારી સાથે, ટોળું ઓળીને વાતો કરે છે. હું એકલો ક્યાંથી? દીકરા, આ ઘરની એક દિવાલમાં, એક ઈંટોમાં આખો એક જમાનો જીવે છે. હું એકલો ક્યાંથી? બાકી દીકરા, હું તને એમ કહું કે આપણને રાંધવા વાળીનું ખાવાનું નહીં ભાવે ને તો આપણે રાંધવા વાળીને છે ને ઘરની બહાર કાઢી મૂકવાની, અને એ પણ નહીં ફાવે ને તો પછી જાતે રાંધતા શીખી જવાનું, અને હું પણ જાતે બનાવી. હા તો પપ્પા, વૃદ્ધાશ્રમ પણ બદલી જ શકાય છે.
આજનો જમાનો બદલાયો છે. તમને આમ એકલા મૂકીને અમે નોકરીએ કામ ધંધા પર નહીં જઈ શકીએ. નાનું બાળક હોય તો એને નર્સરીમાં મૂકી શકાય, ડે કેરમાં મૂકી શકાય, પણ તમારું શું કરું? મને ત્યાં કેટલી ચિંતા રહે છે. યશભાઈ નહીં, યશચંદ્ર બોલવાનું. શું? યશચંદ્ર. આ માસી મારાથી વાગ્યો છે. હા ના, અમે રમવા આવ્યા. હા સોરી, માફ કરજો. અરે પણ ચા પાણીમાં શું લેવાનું અત્યારે? એના કરતા એક કામ કરો, આમ સરસ મજાના કોઈ તડકતા ભડકતા સામાન. એ કોલેજ આવું છે મારી સાથે? હા એ રઘુ, એ મારી સાથે સ્કૂલે આવું છે. સ્કૂલે? હા, હું સ્કૂલે જાઉં છું. ના, હું નથી આવું. અરે ચાલ ને, મને હમણાં બસ લેવા આવશે. ના ના, હું નહીં આવું. ચાલ ને રઘુ, બહુ મજા આવશે. નહીં નહીં નહીં. જા. મજા આવી. યશભાઈ, હા આમ ચાકથી અવાજ નહીં કર્યા કરો. અરે અનુરીને પણ તમારી ફરિયાદ કરતા હવે મને શરમ લાગે છે. જાઓ, મોડું થઈ ગયું છે, ઘરમાં જઈને સૂઈ જાઓ. અરે પણ નાના છોકરાઓને ઘરમાં કંટાળ આવે તો બહાર આવીને આમ સરસ મજાનું રમે કે નહીં દિવાલ પર? રમવાનું? હા. આ ઉંમરે? અરે આ નાના છોકરાઓ સાથે રમતા તમને શરમ નથી લાગતી? અરે ભગવાન જાણે તમને શું થઈ ગયું છે. આ બધા છોકરાને રમવા માટે પણ તમે જ ચડાવો છો. અનુડી નાની હતી ત્યારે એ, અને સાસરી ગઈ તો હવે તમે. તમને કેટલી વાર કહ્યું કે બીજા લગ્ન કરી લો, પણ ના, અનુડી નથી આવી હજુ. ઓ માસી, અનુડી નહીં, અનન્યા છે મારી દીકરીનું નામ. ને એક વાત કહું તમને, હું જો બીજા લગ્ન કરતે ને તો પણ તમારી સાથે તો નહીં જ કરતે, સમજ્યા? શું બોલો છો તમે? અનુડીને આવવા દો, પછી આવું છું. આવજો ત્યારે આવજો, હું કહી દઈશ તમને. એકલા રહેવું એટલે મીણબત્તીની જેમ અંધારામાં સળગવું. અંધારું અંધારું મીણબત્તીને દાઝે.
એકલતા દૂર કરવા રેડિયો પર સ્ટેશન શોધ્યા કરું છું, પણ જીવનનું રેડિયો સ્ટેશન ખોળવાઈ ગયું છે. પાછું મળશે કે કેમ પ્રશ્ન છે. માથું દુખે છે આ એકાંતથી, આ બેકારતાથી. અનન્યાના અવાજ વગરનું ઘર એટલે સ્મશાનમાં નીરવ શાંતિ બરાબર. ઘરમાં બેસવું ગમતું નહોતું એટલે ઘરની બહાર નીકળ્યો. બાજુમાં મંજુબેનની દિવાલ ઉપર એકલા એકલા શૂન ચોકડી રમવાની મને ઈચ્છા થઈ અને મજા આવી. પપ્પા હા, આ શું કરો છો? રમું છું શૂન ચોકડી. ચાલો ઘરમાં અંદર જાઓ. ડોડી આવી ગઈ દીકરા? હા માસી, કેમ છો? અરે બેટા શું કેમ છો? હું તો શું આખી સોસાયટી મજામાં નથી. કેમ? દીકરા તારા પપ્પાના કારણે મને લાગે છે એમનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. માસી આમ ગમે તેમ નહીં બોલો હા પ્લીઝ. ગમે તેમ નહીં બોલું? હા અરે બેટા તારા પપ્પા ગમે તેમ વર્તન કરે છે એનું શું? કેમ? શું કર્યું મારા પપ્પાએ? દીકરા તું નાનપણમાં જે કરતી હતી ને એ બધું જ કરે છે પપ્પા. માસી એ એકલા પડી ગયા હશે ને એટલે. આમ મારા વગર ક્યારેય રહ્યા જ નથી એટલે. એમને એકલતા દાજે માસી. ગાઢ અંધકારમાં કોઈ એકલી મીણબત્તી સળગતી હોય ને ત્યારે એ મીણબત્તીને જે થાય એવી અકળામણ મારા પપ્પા અનુભવી રહ્યા હશે. અને એટલે જ મારા બાળપણના આ બધા રમકડા એકઠા કરીને બેસતા હશે. અને કદાચ એટલે જ છે ને બહાર રમવા પણ જતા હશે માસી. અરે દીકરા એ તો બધું બરાબર છે પણ તે દિવસે બટુકભાઈના બારીનો કાચ તોડી નાખ્યો. મેં એમના ઘરનો કાચ નથી તોડ્યો. ના એટલે બહાર રમવા જાઉં છું પણ ઘરમાં એકલો શું કરું એટલું બહાર જઈને એમ મસ્ત સૂન ચોકડી રમ્યા કરું મંજુબેનની દિવાલે. તો પછી માસીની ફરિયાદોનું શું? એ તો છે ને મેં એમની સાથે બીજા લગ્ન નહીં કર્યા ને એટલે આવું કે છે. ઓહો એટલે હું ફરિયાદ કરું છું. દીકરા મને લાગે છે પપ્પાનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. દીકરા એમને મગજના સારા ડૉક્ટરની જરૂર છે. ડૉક્ટર? મારા જમાઈ છે ને એ ડૉક્ટર છે એટલે મારે છે ને દવાખાને જવાની જરૂર નહીં પડે. હું એમના દવાખાને જાઉં ને એટલે સીધા મને કે એ પપ્પાજી તમે અંદર પાણી લે. પપ્પા માસી જલ્દી પાણી લઈને આવો ને. પપ્પા શું થાય છે? માસી પાણી છે. કેવું? આ શું થયું પપ્પા? ખબર નહીં. ચલો ઊભા થઈ જાઓ. આપણે સુઈ જઈએ. મને કંઈ થયું હમણાં? ના કંઈ નહીં. હા તમે સુઈ જાઓ. હા સુઈ જાઓ. સુઈ જાઓ. હા માસી
બેસ બેટા. જો દીકરા, વાત સમજ. પપ્પાને હવે મગજના કોઈ મોટા ડૉક્ટરની જરૂર છે. હા, મને લાગે છે પપ્પા ગાંડા થઈ ગયા છે. આમ ગમે તેમ નહીં બોલો હો માસી. ગાંડા નથી થયા મારા પપ્પા. નથી, ગાંડા નથી થયા. ગાંડા મારા પપ્પા ગાંડા નથી થયા. પિંડા સમજ તું, સમજ. હવે અમારું રોજ રોજ શું થતું હશે તને ખબર છે? અરે થોડા દિવસ પર ત્યાં નાના છોકરાઓ સાથે ક્રિકેટ રમતા તે દિવસે ચાલી રેકડી પર દીકરા તને કહેતા પણ શરમ આવે છે, પણ તારા જેવી છોકરીઓની મસ્કરી કરતા હતા. અને બેટા તે દિવસે તો હાથ થઈ ગઈ. વોટર બેગ અને સ્કૂલ બેગ લઈને સ્કૂલ બસની રાહ જોતા હતા. તમે ચિંતા નહીં કરો માસી. હું થોડા દિવસ રહેવા જ આવી છું. બધું જ બરાબર કરી દઈશ. હા દીકરા, થઈ જ જશે. હા, કામકાજ હોય તો જણાવજે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. પપ્પા, કંઈ ખાધું કે નહીં? કંઈ ખાધું કે નહીં? ખાધું ને, મેગી 2 મિનિટમાં બની જાય. બોલ. એવું થોડું ચાલે પપ્પા. હું કંઈ તમને તો બહુ તાવ છે પપ્પા. હા, એવું તો થયા જ કરે છે દીકરા. થયા કરે એટલે કેટલા દિવસથી થાય છે આવું? 5 દિવસથી થાય છે. તો તમે ડૉક્ટરને બતાવ્યું કે નહીં? બતાવ્યું ને, મેં ડૉક્ટરને બતાવ્યું. હું છે ને ડૉક્ટર કાપડિયાના દવાખાને ગયો તો. બોલ. ડૉક્ટર કાપડિયાના દવાખાને હું ગયો ને તો ત્યાં બહુ બધી ભીડ હતી. એટલી બધી ભીડ કે આપણાથી બેસાય જ નહીં. તો ત્યાં એક ભાઈ બેઠા હતા ને, એમને મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ જરાક મને ખસો ને બેસવા દો ને, તાવ બહુ આવે છે ને તો અશક્તિ લાગે છે, મારાથી ઊભા નથી રહેવાતું. તો એ ભાઈએ બેસવા નહીં દીધા. પછી હું કમ્પાઉન્ડરની ખુરશી પર જઈને બેસી ગયો. એ ખુરશી આખી ગોળ ફરેલી હતી. બોલ. પછી કમ્પાઉન્ડર આવ્યો, એણે મારો હાથ જોરથી પકડ્યો. મેં કીધું એ ભાઈ હાથ છોડ ને. તો હું હાથ છોડાવવા ગયો ને તો ત્યાંથી દવાની બાટલી મારાથી નીચે પડી ગઈ. તો કમ્પાઉન્ડર ગાળ બોલ્યો તો મને એટલો ગુસ્સો આવ્યો ને એના પર કે ત્યાં મૂકેલી બધી દવાની બાટલી મેં ફોડી નાખી. સાહેબ મને દવા આપો ને, મને તાવ આવે છે, હું ઘરેથી જેમ તેમ આવ્યો છું. તો ડૉક્ટર સાહેબે મને દવા જ નહીં આપી. મેં કીધું સાહેબ હું દવા નહીં લઈશ તો હું સાજો નહીં થઈશ, મને મહેરબાની કરીને દવા આપો ને, હું ઘરમાં એકલો રહું છું. તો ડૉક્ટર સાહેબે મારો કોલર પકડ્યો અને કોલર પકડીને મને ત્યાંથી ધક્કો મારીને ફેંકી દીધો. બોલ. આ શું કરો છો? હા, શું કરો છો અહીંયા? ઊભા થાવ. ઊભા થાવ. બેસો અહીંયા. બેસો. હું ડૉક્ટર કાપડિયાને ફોન. હેલો. હા, ડૉક્ટર કાપડિયા, અનન્યા બોલું છું. જી, પપ્પા તરફથી આપની માફી માંગવા ફોન કર્યો છે. એમને 2-4 દિવસથી તાવ રહે છે એટલે આવું વર્તન કર્યું હશે. આપણા સંબંધો તો વર્ષો જૂના નહીં અંકલ? હા જી, ચોક્કસ. થેન્ક યુ સો મચ અંકલ. હું આવીને દવા લઈ જઈશ. હા. અરે અનુડી, બેટા અનુડી. હા માસી. આ દીકરા, હું જરા ડૉક્ટર કાપડિયાને ત્યાં જાઉં છું. જરા ઘર ખુલ્લું છે, જોજે. હા માસી. હા બેટા. માસી. હા દીકરા. ડૉક્ટર કાપડિયાને ત્યાંથી તમે પપ્પા માટેની દવા પણ લેતા આવશો? હા, જરૂર લઈ આવીશ. હા માસી.
હજી હમણાં જ સૂતા છે. સૂઈ જાઓ. પપ્પાની આંખ લાગી અને તમે આવ્યા. સારું છે ને પપ્પાને? હા હા. આ ડૉક્ટર કાપડીએ પપ્પા માટે 2 દવા આપી છે. 3 ટાઈમ લેવાની છે, સવાર, બપોર અને સાંજ. માસી, કયા શબ્દોમાં તમારો આભાર માનું ને એ જ નથી સમજાતું. અરે દીકરા, એમાં શેનો આભાર માનવાનો? પેલો સગો પાડોશી. માસી, નાની હતી ત્યારથી અત્યાર સુધી બહુ હેરાન કર્યા નહીં તમને? મને માફ કરી દેશો? અરે દીકરા, એમાં શેને માટે માફ કરવાનું? અને દીકરા, હા, ડૉક્ટર કાપડિયાએ તારા માટે દવા આપી છે. મારા માટે? હા, પણ આયનની દવા છે. એમને ખબર છે તને સારા દિવસો જાય છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ માસી. સમીરને ફોન કરી દઉં. નારાજ થઈ જશે. પણ મારું ખબર નહીં કેમ પણ મન જ નથી માનતું પપ્પા. જા દીકરા, નહીં તો સારું નહીં લાગે સમાજમાં. આ શબ્દ જગતની સૌથી મોટી ધમકી છે એમ નથી લાગતું પપ્પા તમને? સમાજ. કયો સમાજ તમને રોજ રોજ આવીને પૂછે છે કે યશભાઈ, અનન્યા વગર તમને ઘરમાં એકલા ગમે છે ને? યશભાઈ, આમ તબિયત નથી સારી, દવા બરાબર લો છો કે નહીં? યશભાઈ, પૈસાની જરૂર હોય ને તો મને કહેજો, હું આવીને ઊભો રહી જઈશ. પૂછે છે? કોઈ સમાજ તમને આવીને આમ પૂછે છે? આ મંજુ માસી છે ને, આ મંજુ માસી મારે મન આખો એક સમાજ છે. નિસ્વાર્થ ભાવે આપણી પડખે અડીખમ ઊભા હોય છે બિચારા. લોકોને જે વિચારવું હોય એ વિચારે. હું તમને મૂકીને કશે નથી જવાની. જા, નહીં તો તને મારા સમ છે. હા, મારા સમ છે. જા સાસરે. ઠીક છે, જાઉં છું. હા, પણ આ બેગ અહીં જ મૂકીને જાઉં છું. બેગ? હા, સારું, જલ્દી પાછી આવીશ. હા. આ તમારી દવા અહીં મૂકી છે, એ બરાબર લેજો. હા, હું છે ને દવાની ગોળીઓથી ગોટી રમી નાખીશ. 2 મિનિટ સમય પસાર થઈ જશે મસ્ત મારો. જો હવે તમે દવા નહીં ખાધી ને તો તમને મારા સમજ. અરે ના, નહીં, સમ નહીં આપ. હું લઈ લઈશ, દવા લઈ લઈશ. લઈ લેશો ને? હા, તારા સમ. ઓકે, હું જલ્દી પાછી આવીશ. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજે. તમે ધ્યાન રાખજો. હા પપ્પા. એ હા નોડી. દવા સમ આપ્યા છે એટલે દવા તો લેવી જ પડશે. હા, આ રહી દવા. દવા લીધી એટલે સમ ફિટનેસ. અરે અનુડી, એ અનુડી, અરે આ દવા બદલાઈ ગઈ છે બેટા. મારી દવા યશભાઈ પાસે ગઈ કે હોય. અનુડી, 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 અનુડી. વેલજીભાઈ, ઓ મટુભાઈ, જરા જલ્દી આવો ને. યશભાઈને કંઈ થઈ ગયું છે. યશભાઈને કંઈ થઈ ગયું છે. તમે આવો જલ્દી. તમે આવો. મારાથી છે ને ભૂલમાં ખોટી દવા અપાઈ ગઈ. મારી દવા મેં ભૂલમાં આપી દીધી. કોઈ અનન્યાને બોલાવો.
બેટર. શું કહ્યું ડૉક્ટરે? હવે પહેલા કરતાં તમે બરાબર છો. હું આરામ કરીશ. હા, આરામ કર. હા, ચાલ. જય શ્રી કૃષ્ણ. અને કામ હોય તો જણાવ. હા માસી. કોણ? હા, ડૉક્ટર અભ્યંકર બોલો. શું? હા, ક્યારે? ઓકે સર, થેન્ક યુ સો મચ કે તમે પપ્પાને સીધા ઘરે મોકલી આપ્યા. હા, ચોક્કસ. મંજુ માસી. માસી, પપ્પાને હોસ્પિટલથી રજા આપી દીધી છે. પપ્પા બહુ જલ્દી ઘરે આવતા હશે. સારું સારું સારું. હા, એમ્બ્યુલન્સ આવી ગઈ. માસી, પપ્પા ઘરે આવી ગયા. હા બેટા. આવજે. હા ભાઈ. હેલો. શું? હા, મમ્મીજી નથી રહે. હું આવું છું સમીર. હું હમણાં જ આવું છું. હા. મંજુ માસી. હા બેટા. માસી, મમ્મીજી નથી રહ્યા. હા, તમે પપ્પાનું ધ્યાન રાખજો. હું જલ્દી પાછી આવીશ. હા, પપ્પાને દવા સમયસર આપી દેજો. હા. અરે તું ચિંતા નહીં કર. માસી, ઘર ખુલ્લું છે, તમે ધ્યાન રાખજો. એ હા. અનન્યા. એ અનુડી. અનન્યા. એ અનન્યા.
એ અનન્યા તું કાં ગઈ? મને ઘરમાં એકલું લાગે બેટા. અનન્યા, એ અનન્યા, અનન્યા. એક ઉઝરડું જે ક્યારેય મારા નસીબે હશે કે કેમ કલ્પના પણ નહોતી કરી મેં. મારી કૂંખેથી બાળક ગયો, મારા જીવમાં ઉછરતું બાળક. જીવ એટલો કરપાયો હતો કે એક અવાજે જોરથી રડી પણ ન શકાયું મારાથી. બસ આંખેથી મમ્મી નામનું કમોસમી માવઠું આવ્યું. પપ્પા સાચા હતા. આપણા જીવનની તકલીફ માવઠા જેવી, અણધારી, કમોસમી. અનન્યા, બેટા અનન્યા, આજે તમે પહેલી વાર મને મારા સાચા નામે બોલાવીને અનન્યા. અનન્યા એટલે સાવ જુદી, બધાથી અનોખી. આ અનોખાપણામાં કુદરતે મારી કૂંખ જ છીનવી લીધી, અને પણ એવી રીતે કે હું ફરી ક્યારેય માં નહીં બની શકું. બીજી તરફ પપ્પામાં રોપી આપ્યું એક બાળક. સમજીને બેસો ને માસી. પપ્પાના આવા બિહેવિયર, આવા વર્તનની વાત આખરે મેં શરમ તોડીને સમીરને કરી. સમીરે પપ્પાના રિપોર્ટ્સ કઢાવ્યા. ન્યુરોલોજીકલ રિપોર્ટ પ્રમાણે પપ્પાને એક એવી બીમારી છે જે સમીરની જ નહીં પણ દુનિયાના બધા ડૉક્ટરોની ડિક્શનરીની બહારની છે. આ એવો નોખા પ્રકારનો રોગ છે જેમાં માણસનું શરીર ઉંમર પ્રમાણે વધે પણ એનું મન નાના બાળક જેવું થતું જાય. એની માનસિક ઉંમર ધીરે ધીરે ઘટતી જાય અને એક દિવસ એ મરી જાય. માસી, પપ્પા આમ શબ્દમાંથી બારાખડી થઈ ગયા નહીં? ને આ રોગની નથી કોઈ દવા કે નથી કોઈ ઈલાજ. કોઈ જ ઈલાજ નથી. ના, પ્રેમ એ જ દવા, ભાલ એ જ ઈલાજ, જતન એ જ વૃદ્ધિ, અને કાળજી એ જ જીવન. તું ક્યારે આવી દીકરા? હમણાં જ આવી પપ્પા. માસી, આને માથે શું વાગ્યું છે? અરે કઈ નથી, કઈ ચિંતા કરવા જેવું નથી. હા બેટા, તું ઘરમાં જા અને પપ્પા સાથે વાત કર. મારે થોડું ઘરમાં કામ છે. આ તમે ચિંતા નહીં કરો. હા યશભાઈ, હા, આજે અહીં જ જમવાની છો પપ્પા? હા, તું આવ, જલ્દી ઘરમાં આવ. તું જલ્દી ઘરમાં આવ એટલે આપણે આજે સાથે જમી નાખીએ. હા, મજા પડશે. આપણું જમવાનું ગરમ કરી આવ. હા, જમવાનું ગરમ કરી આવ. તમે આવો, અહીંયા બેસો. લ્યો મારો ફોન, એમાં તમને ગમતા બધા જૂના ગીતો નખાવ્યા છે. બધા ગીતો? હા. અરે વાહ. તમે સાંભળો, હું હમણાં જમવાનું લઈને આવું. હા.
હા એ અનન્યા, જમવામાં શું બનાવ્યું આજે? ચણાનું શાક અને ભાખરી. અરે વાહ, પણ ખાલી ભાખરી જ કહીશ, મને આ શાક નથી ભાવતું. એ અનન્યા. ને પપ્પા. હા. એ અનુરી, તું કેટલા દિવસ રહેવાની છે? થોડા દિવસ તમારી સાથે રહીશ. હા, મજા આવશે. આપણે બે સાથે રહીશું એટલે અલગ મલકની વાતો કરશું. મને ઘરમાં એકલું એ નહીં લાગે. બોલ. એ અનુડી, મને ભૂખ નથી લાગી. ખાઈ લે. તો આમ મૂકી દઉં? હા બેટા, મૂકી આવ. એ અનન્યા, એક કામ કર. હમણાં છે ને તું મને વાર્તા કર. તું વાર્તા કરશે ને એટલે મને બહુ જ ગમશે બેટા. હા પપ્પા. હા. આમ મૂકીને આવી. હા, જલ્દી આવજે. હું અહીંયા બેસીને રાહ જોઉં છું તારી. હા. ત્યાં બેસીને. હા. એ અનન્યા, લોરી ગાઈને સંભળાવીશ? હા પપ્પા. હા, ગાને મારે માટે. સાચવશે મારા કુળને, સોનું કરશે ધૂળને, કંટકના અડકે કદી મારા નમણા ફૂલને, લાડકી પપ્પાની માતા થઈ જશે. એ અનન્યા, હું તને એમ કહું કે મારી પાસે છે ને મારી એક ખાનગી ડાયરી છે. ક્યાં છે? પેલા ઉશિકા નીચે. લઈ આવ, હું તને એમાંથી એક વાત સંભળાવ. બહુ મજા આવશે. આ તારીખ 24મી ડિસેમ્બર. આજે ઠંડી બહુ પડે છે. ઠંડીને કારણે અક્ષર થોડા ખરાબ નીકળ્યા છે. આજે મારો ઝઘડો થયો. અમારા ઝઘડાનું કારણ સાવ નાનું સૂનું, પણ ઝઘડો વગર કારણનો મોટો. મને એણે કહ્યું કે યશ, પ્રેમ કરવું એટલે ફક્ત એકમેકને ચાહવું એમ નહીં થાય, પણ એકમેકમાં પૂરેપૂરા ઓગળી જઈને એકમેકમાં ભળીને એક થઈ જવું એમ થાય. પરસ્પરની લાગણી બેશુમાર છે. અને સમીર કુમાર સાથે તારો ઝઘડો થયો ને? તમને કોણે કહ્યું પપ્પા? બાપ છું તારો. હા, ને માં પણ હું જ છું. તને જોઉં ને દીકરા તો નકશીક વાંચી શકું. બોલ. તે મને કહ્યું નહીં, પણ મને ખબર છે કે એક્સિડન્ટમાં તે તારું બાળક ગુમાવી દીધું. તમને કોણે કહ્યું પપ્પા? કહ્યું ને, માં પણ હું જ છું. આપણા મંજુબેન ખરા ને, એ બિચારા બહુ ભોળા મનના માણસ. એટલે ફોન પર કોઈને આ વાત એટલા ઊંચા સ્વરમાં કરી નાખીને કે મને અહીં મારા કાન સુધી સંભળાય. આજ દિન સુધી તને પૂછવાની મારી હિંમત નહીં થઈ દીકરા, પણ થયું કે આજે પૂછી લો. દાદા બનવાનો હતો ને હું. દાદા
અરે યશભાઈ, ખબર છે તમને? ના, નથી ખબર. નથી ખબર? ના. અરે મને પણ નથી ખબર. બોલો ત્યારે. અરે યશભાઈ, આ તમને આકાશ દેખાય છે? હા. અરે આકાશમાં સૂર્ય કેટલો તેજ પ્રકાશે છે. કેટલો તેજ પ્રકાશે છે. ખબર છે તમને કેમ? નહીં. એની મરજી. લે બોલો. કમાલના જોક લઈ આવો છો તમે. અરે યશભાઈ, હા, આ શેરીમાં પેલી બત્તી ત્યાં કેમ છે? હા. ખબર છે તમને? ના. અરે પાલિકાની મરજી. લો બોલો, પાલિકાની. કમાલ કરો છો યાર. અરે આ તો કઈ નહીં યશભાઈ. હા. ગાય આ દૂધ કેમ આપે છે ખબર છે તમને? એની મરજી? ના, તો મારી મરજી. એ કેવી રીતે થાય? અરે ગાયને હું દોઉં જ નહીં તો ગાય કઈ રીતના દૂધ આપવાની છે? લો બોલો યાર, કમાલની વાત કરો. મને ઉલ્લુ બનાવો છો. ઉલ્લુ બનાવો છો તમે. ઓ ભાઈ, આ બધું શું ચાલે છે? ચલો નીકળો. કઈ નહીં. દૂધ. અરે પણ મજા આવે છે. અને તમે ઘરમાં આવો. હા. ઘરમાં આવો. આખા ઘરની શું હાલત કરીને રાખી છે? જ્યાં જુઓ ત્યાં બસ રમકડા. આ ચાદરને આ રીતે વીખી નાખવાની. પપ્પા, આખો દિવસ ઘરનું કામ કરતા કરતા હું થાકું કે નહીં? સમીર કુમારની યાદ આવે છે? ના. મળી આવે એમને, સારું લાગશે. ના કહ્યું ને. જે માણસ મને વાંઝણી કહી દે ને, એની સાથે હું ક્યારેય નહીં રહી શકું પપ્પા. મા તરીકે બાળક ગુમાવ્યાનું દુઃખ મને સૌથી વધારે હતું. માણસ છે ને આમ ગમે એટલી ભીંસમાં તકલીફમાં કેમ ન હોય, પણ આવો અપશબ્દ એ ક્યારેય નહીં બોલે. પોતાની પત્નીને તો નહીં જ. પણ દીકરા એકલા પડી ગયા છે ને એટલે. જો સમજાવું કેમ. પહેલા માં ગુમાવી, હા, પછી બાળક ગુમાવ્યું, અને એવામાં જો પત્ની પણ સાથે નહીં હોય ને તો બિચારા એકલા પડી જશે. અરે તું યશચંદ્રની દીકરી છે, માફ કરી દે એમને. એક કામ કર, હું તને ફોન લગાડી આપું, તું એમને કહી દે કે હું આવું છું ઘરે. ના, હું નથી કહેવાની પપ્પા. તું કહી દેજે. મારી વાત માનશે ને? હા, માનશે. લે, રાખ્યું. કહી દે હું આવું છું ઘરે. કહી દે. હેલો. હા સમીર. શું? ક્યારે? હા, હું પપ્પાને કહી દઈશ. ચોક્કસ. શું કહ્યું? સમીરનું વર્ષો જૂનું અમેરિકા જવાનું સપનું પૂરું થયું. અરે વાહ. 2 જ દિવસમાં ફ્લાઇટ છે. ક્યા બાત હે. હું ખુશ છું સમીર માટે. ઘર હશે અમેરિકામાં, કદાચ આપણું ઘર. ને લે અને જા સાસરે. અને સાંભળ મારી વાત, 2 દિવસ પૂરેપૂરા 48 કલાક સતત સમીર કુમારની સાથે રહેજે. હા, લે જા. લઈ. પણ તમે? ના, હું રહી લઈશ દીકરા એકલો. મારી ચિંતા નહીં કરતું. જા. પપ્પાની જવાબદારી માસીને સોંપીને હું એમની પાસે પહોંચી. આંખ ઉઠાવી જોઈ પણ ના શકી. એમણે આવીને મારી નજર ઊંચી કરી. મેં એમની માફી માંગી અને અમે ફરીથી એક થઈ ગયા. સમીર અમેરિકા નીકળી ગયા. આજે 1.5 મહિનો થઈ ગયો. મારી તબિયત
લગભગ સાવ બગડી ચૂકી છે. સમીર અને અનન્યા બંને મને અમેરિકા લઈ જઈને સારવાર કરાવવાનો વિચાર કરતા હતા. પણ અનન્યા થાકી ચૂકી હતી. મારાથી નહીં, પરિસ્થિતિથી. યસ કાકા. જુઓ, તારા શું કહેવાય? જો ધ્યાનથી. ચાલો ઊભા થાઓ. ફરીથી થશે. કેમ છે યશભાઈને? ચાલતા તો થઈ ગયા ને હવે? પહેલાં કરતાં થોડું સારું છે. ડૉક્ટર કાપડિયાની દવાને કારણે થોડા સ્વસ્થ રહે છે. થોડા સમય પહેલાં તમને એક ડૉક્ટર રસ્તો નહોતો પૂછતા મારા ઘરનો? હા. એ ફિઝિયોથેરાપિસ્ટને પણ ડૉક્ટર કાપડિયાએ જ મોકલ્યા હતા. અચ્છા. એટલે થોડું ઘણું ચાલતા તો થયા, પણ મૂળ રોગ, રિવર્સિંગ ઓફ એજ, એમાં કોઈ ફેર નથી. ઉપરથી પરિસ્થિતિ વધારે ને વધારે બગડતી જાય છે. નવા જમાનાના રોગ પણ નવા, અરે કોઈની નામ પણ નથી સાંભળ્યા. શું હાલત થઈ ગઈ છે ને આ ઘરની. હા બેટા. જે ઘરમાં ક્યારેક કલરવ જ કલરવ હતો, એ ઘર આજે ભેકાર થતું ચાલ્યું માસી. ઊભા થતાની સાથે આમ નાના બાળકની જેમ લથડિયા ખાઈને પડી જાય છે. નથી કપડાં બદલતા, અને હવે તો કુદરતી આવેગોનું એ ભાન નથી રહ્યું એમને. બેટા, દીકરા, ભાગ્યમાં જે લખેલું હોય એ થાય જ છે દીકરા. પણ આ કેવું ભાગ્ય? અને હું શું કરું માસી? અરે દીકરા, તે જે રીતે યશભાઈની સેવા કરી છે, જે રીતે સાચવ્યા છે ને, એવું તો એક તું દીકરી જ કરી શકે બેટા. અરે દીકરો હોત ને તો વારસો જાળવ્યો હોત, પણ તે તો લાગણી, સંસ્કાર અને ફરજ બધું એક સાથે નિભાવ્યું છે બેટા, જે અન્ય કોઈ ન કરી શકે ને. એટલે જ તારું નામ અનન્યા છે. એક વાત કહું, દીકરીને માં બનતા પહેલી વાર જો
જ્યારે હું દાદા બનીશ ને આમ શું થાય છે ડોક્ટરને બોલાવો માસી જુઓ ને આ પપ્પાને શું થાય છે પપ્પા પપ્પા બેટા પપ્પા ખોલો ને પપ્પા લાગી છે તારા પપ્પા ગયા નથી પપ્પા કશે નથી ગયા હાલો હવે અહીં છે પપ્પા કશે નથી ગયા નાજુક